વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 ની આકૃતિ જોઈએ કે તેમાં 3 ખૂણાઓ છે, ત્રણેય ખૂણાઓ અજ્ઞાત આપેલા છે, જેમાં 2 ખૂણાઓના માપ સરખા છે, x અને x. ત્રીજા ખૂણાનું માપ છે y. y ની સામેનો ખૂણો છે અભિકોણની જોડ છે, જેનું માપ 90 અંશ આપેલું છે, એટલે કે y ખૂણાનું માપ પણ 90 અંશ થશે, કારણ કે અભિકોણના માપ સરખા હોય છે. તો અહીંયા લખીએ કે ખૂણો y બરાબર 90 અંશ. કારણ દર્શાવીએ કે ખૂણો y અને 90 અંશ બંને અભિકોણના ખૂણા છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓની વાત કરીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય છે. આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે x અને y નું મૂલ્ય શોધીશું. તો ત્રણેય ખૂણાઓ કયા છે? એક ખૂણો x છે, વત્તા બીજો ખૂણો y, વત્તા ત્રીજો ખૂણો ફરીથી x છે. આ ત્રણેયનો સરવાળો 180 અંશ થાય છે. તો અહીંયા જોઈ શકાય છે કે ખૂણો x વત્તા ખૂણો x એટલે કે 2 વાર ખૂણો x. તો અહીંયા લખીએ કે 2 ગુણ્યા ખૂણો x વત્તા ખૂણો y એટલે જેનું માપ શોધેલું છે, જે છે 90 અંશ, બરાબર 180 અંશ. પ્લસ 90 ને આપણે જમણી બાજુ લઈ જઈએ, જે થશે માઇનસ 90, કે 2x બરાબર 180 માઇનસ 90. પ્લસ માઇનસ માઇનસ 180 માંથી 90 જશે તો વધશે 90 અંશ. હવે ખૂણો x શોધવો છે, પણ ખૂણા x ની સાથે 2 ગુણાકારના સંબંધમાં છે. જો આપણે જમણી બાજુ લઈ જઈએ તો ભાગાકારના સંબંધમાં આવી જશે. તો અહીંયા થશે કે ખૂણો x બરાબર 90 અંશ છેદમાં 2. અહીંયા 2 ભાગાકારના સંબંધમાં કહેવાય. 90 ભાગ્યા 2 90 ના અડધા, જે થશે 45, એટલે કે ખૂણો x બરાબર 45 અંશ તથા ખૂણો y બરાબર 90 અંશ થશે.